الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا بالقاسم مصطفى محمد. اللهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد فقد قال إمامنا الكاظم عليه السلام: ليس منا من لم يحاسب نفسه في كل يوم فإن عمل حسنا استزاد الله وإن عمل سيئا استغفر الله منه وتاب إليه. صلوات پڑھیے محمد والے محمد. عزیزان محترم و برادران عزیز، سو پرتم آپ سروے مومنین و مومنات کی خدمت میں اپنا ساتواں امام حضرت امام کاظم علیہ السلام کی شہادت کی تعزیت અને તસલીયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે. જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું, આપણા સાતવા ઇમામની હદીસ છે જેની શહાદતની તારીખ છે. આ હદીસના અંદર ઇમામ આપણને કંઈ પેગામ અને કંઈ મેસેજ દેવા માંગે છે कि જેના ઉપર ઇન્શાઅલ્લાહ અમુક મિનિટ તમારી સમક્ષ ચર્ચા કરીશ. એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ ઉપર. જે ઇમામની શહાદતની તારીખ છે એ ઇમામનું નામ મૂસા છે અને લકબ કાઝિમ છે અને કુનિયત અબુ ઇબ્રાહીમ છે અને વાલિદે માજીઝનું નામ ઇમામે મોહમ્મદ જાફર સાદિક અલૈહિસ્સલામ છે અને વિલાદતની તારીખ 7 સફર, શહાદતની તારીખ 25 રજબ અને ઉંમર જે હતી ઇમામની ટોટલ 55 વર્ષ 55 વર્ષ અને ઇમામની જે કબ્ર છે એ કાઝમાઈનમાં છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. મુખ્તસર ઇન્ટ્રોડક્શન હતું ઇમામનું. હવે આપણો જે મકસદ હોય છે મજલિસમાં યા જશ્નમાં, મકસદ એ હોય છે કે આપણા જે ઇમામ છે, જે માસૂમ છે, જે આપણા રહેબર છે, આ લોકોની વિલાદત યા શહાદતના મોકા ઉપર આપણે જે મજલિસ કરતા હોય યા જશ્ન મનાવતા હોય છે તો એનો એક ખાસ મકસદ એ હોય છે કે એ આપણા ઇમામ હતા અને આપણા ઇમામ છે. આ લોકોનો જે મેસેજ અને પેગામ છે આપણે એ મજલિસમાં યા જશ્નમાં આપણે સાંભળે પછી એના ઉપર આપણે અમલ કરીએ. ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ શું ફરમાવે છે કે લૈસ મિન્ના મન લમ યુહાસિબ નફસહ. કહે છે કે મારા શિયામાંથી ઈ માણસ નથી, અમારા દોસ્તારમાંથી ઈ માણસ નથી જે દરરોજ પોતાનો નફસનો હિસાબો કિતાબ ન કરે. આપણે મોહબ્બતમાં આવ્યા છે, અહીંયા આપણે દોસ્તાર છે ઇમામનો, મુહિબ છે, શિયા છે, એ આપણો દાવા છે બધાયનો, ઇમામનો ચાહવાવાળા. પણ ઇમામ શું કહે છે, કન્ડિશન શું છે અમારા દોસ્તારની, અમારા શિયાની, કે દરરોજ પોતાનો નફસનો હિસાબ કિતાબ બેઠીને કરે. પછી કહે છે ફઇન આમિલા હસનન, હિસાબ કિતાબ કરવા પછી જો તમને એમ થાય, તમને એમ લાગે કે હા તમે કઈ નેકી કર્યા છો તો ઇસ્તઝાદ અલ્લાહ, તો તમે અલ્લાહ પાસે દુઆ કરો કે તમને અલ્લાહ ઓર વધારે તૌફીક આપે નેક કામ કરવાની અને અલ્લાહનો શુક્ર અદા કરો. પછી કહે છે વ ઇન આમિલા સય્યન, જો હિસાબ કિતાબમાં તમને મળે કે તમે તો બુરાઈ કર્યા છો, ગુનાહ કર્યા છો, હરામ કામ કર્યા છો તો ઇસ્તગફરુલ્લાહ મિનહુ વ તાબ ઇલૈહ,
અને અલ્લાહ પાસે ઇસ્તગફાર કરે અને તૌબા કરે. ઈ હદીસનો તર્જુમો છે. આના અંદર કઈ ગહેરાઈ છે, કઈ ડીપમાં આપણે જાય તો ઘણી બધી વાત એના અંદરથી નીકળે છે, જે આપણા મોટા મોટા આલિમ છે એ લોકો બયાન કરે છે. હિસાબ કિતાબનો મતલબ શું છે? હિસાબ કિતાબનો મતલબ તમને પહેલા સમજાવું. જેમ તમારી દુકાન છે, તમારો બિઝનેસ છે, તમારો વેપાર છે, દરરોજ તમે ટાઈમથી દુકાન ખોલો છો 8:30 વાગે, પછી 5:30 વાગે તમે બંધ કરો છો. બંધ કરવા પછી તમે હિસાબ કિતાબ કરો છો, આજે કેટલાનો વેપાર થયો, કેટલી વસ્તુ દુકાનમાં આજે ખલાસ થઈ ગઈ છે, કાલે મંગવાનું છે, અને કેનો પૈસા બાકી છે, અને કેનો પૈસા નથી ભરાનો, અને કેનો પૈસા ભરવાનું છે, અને આપણો કરજો કેટલા કેના ઉપર છે, અને બીજા પાસે આપણા પૈસા કેટલા છે. એ બધું હિસાબ કિતાબ તમે કરો છો. કેટલા નુકસાન થયો, કેટલા પ્રોફિટ થયો, કેટલા મુનાફા થયો, એ હિસાબ કિતાબનો મતલબ છે. તો ઇમામ શું કહે છે? તમે તમારા નફ્સનો હિસાબ કિતાબ કરો દરરોજ સુવા પહેલા. પણ ઉલમા કહે છે કે આ હિસાબ કિતાબ કરવા પહેલા એના અંદર 3-4 વસ્તુ છે જેને ઓપન કરવાની જરૂરત છે, એક્સપ્લેન કરવાની જરૂરત છે. હિસાબ કિતાબથી પહેલા ઉલમાએ અખલાક કહે છે કે એક બીજી વસ્તુ છે જેનું નામ છે મુશારતા. પહેલા મુશારતા છે, પછી મુહાસિબા છે, પછી ત્રીજી વસ્તુ જે છે મુરાકેબા છે, પછી જે છે ને મુઆતબા છે. એનો મતલબ શું છે, એનો અર્થ શું છે? અઝીઝો, મુશારતાનો મતલબ એ છે પહેલી વસ્તુ કે તમે તમારા નફ્સ સાથે કન્ડિશન રાખો, કોંતરા કરો, કોંતરા નફ્સ સાથે કે દરરોજ અમને શું ખાવાનું છે, દિવસમાં કેવા કપડાં પહેરવું છે આપણને, અને કેવી વાત કરવી છે, અને બોલ કેવું હોવું ખપે, જમવાનું કેવું હોવું ખપે, કપડાં આપણું કેવું હોવું ખપે, અને એકબીજા સાથે દોસ્તી કેવી હોવું ખપે. એ બધું તમારા નફ્સ સાથે કન્ડિશન કરો. જેમ તમે કોંતરા કરો છો એકબીજા સાથે, તમારા નફ્સ સાથે કરો કે મને જે છે ને, દાખલા તરીકે મારો નફ્સથી મારો કોંતરા છે કે મને હરામ કામ નથી કરવું, મને જૂઠ નથી બોલવું, મને જે છે ને દાખલા તરીકે શું આપણે કે ઇસરાફ નથી કરવું, મને કોઈની ગીબત નથી કરવું. એટલે નફ્સ સાથે તમે કોંતરા કરો કે આ કામ મને નથી કરવાનું અને આ કામ કરવાનું છે. એ મુશારતા છે. તમારી ભાષામાં સમજાવું, મુશારતાનો મતલબ એ છે કોંતરા. કેના સાથે? બિઝનેસમેન સાથે નહીં, તમારો નફ્સના સાથે. નફ્સ તમારો પાર્ટનર છે. પાર્ટનર કેમાં? તમારી લાઈફમાં, તમારી જિંદગીમાં. કામયાબી માટે મરવા પછી જે તમારો મોટામાં મોટા જે પાર્ટનર છે એ તમારો નફ્સ છે. એના સાથે જો તમે સરખો મામલા કરો તો બેડા પાર છે. અગર એના સાથે તમે દગા દિયો અને બેવફાઈ કરો તો તમે આખિરતમાં પછી આખિરતનો અઝાબ આપણને ચખવું પડશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તો અઝીઝો, મુશારતા પહેલી વસ્તુ મુશારતા. બીજી વસ્તુ જે છે ને એનું નામ છે મુરાકેબા. મુરાકેબા એટલે શું? મુરાકેબાનો મતલબ એ છે કે બીજો સ્ટેપ છે. હિસાબો કિતાબ કરવાનો પહેલો સ્ટેપ કોંતરા છે નફ્સ સાથે. બીજો સ્ટેપ મુરાકેબા. મુરાકેબા એટલે જે તમે કોંતરા કર્યા છો, સિગ્નેચર કરી દીધા છો તમારા નફ્સના સાથે, એના ઉપર આપણને અમલ કરવાનું છે. મુરાકેબાનો મતલબ એ છે કે તમને જોવું છે કે જે તમે કોંતરા કર્યા છો એની મુખાલફત તો નથી થતી ને, હું દરરોજ એના ઉપર અમલ કરું છું કે નથી કરતો. એ નામ છે મુરાકેબા. દરરોજ તમે વિચાર કરો કે હું તો આ કોંતરા કર્યો છું, સિગ્નેચર કર્યો છું, હવે એમ તો નથી થતો ને કે એની મુખાલફત હું નથી કરતો. એનું નામ છે મુરાકેબા. એનું ધ્યાન રાખો. એમ ના હોય કે હું દરરોજ નફ્સને કીધો છું કે મને નથી મૂકવી, મને નમાઝ પઢવું છે. એમ તો નથી થતું ને કે હું નમાઝ મૂકી દઉં છું અને નમાઝ હેલી જાય છે. હું નફ્સ સાથે મુરાકેબા કર્યો છું, મુશારતા કર્યો છું કે મને મસ્જિદમાં નમાઝ આવીને પઢવી છે. એમ તો નથી ને કે હવે હું ઘરે પડી લઉં છું. દાખલા તરીકે
આવી રીતે તમે હજારો મિસાલ તમે આપી શકો. મુરાકબાનો મતલબ ઈ છે. એટલે જે કોંતરા જે કન્ડિશન તમે રાખ્યા છો એના ઉપર અમલ થાય છે કે નથી થાતો એના ઉપર ચર્ચા કરે, ધ્યાન રાખે એના ઉપર. પછી ત્રીજી વસ્તુ મુહાસેબા. મુહાસેબાનો મતલબ એ છે કે જે હું કન્ડિશન કર્યો તો પછી ઈ કન્ડિશન ઉપર હું કેટલો અમલ કર્યો છું, કેટલો અમલ નથી કર્યો, હિસાબ કિતાબમાં કેટલા નુકસાન આપણને મળે છે, કેટલા ફાયદા મળે છે. ઈ મુહાસેબાનો મતલબ. જે હું વાત કર્યો તો નફ્સ સાથે, કેટલામાં મને ફાયદા મળ્યો, કેટલા નુકસાન મળ્યો, એટલે કેટલા હું હરામ કામ કર્યો મુખાલફત કરીને નફ્સની, અને કેટલા હું નેક કામ કર્યો કુતરા ઉપર અમલ કરીને. ઈ મતલબ છે મુહાસેબાનો. જેવી રીતે તમે દુકાનમાં જો છો કે આમાં એટલો ખોટ ગયો, આમાં એટલો ફાયદો મળ્યો. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. હવે છેલ્લી વસ્તુ, ચોથી વસ્તુ છે, એનું નામ છે મુઆતબા. મુઆતબા એટલે શું? મુશારતા, મુરાકબા, મુહાસબા, અને ચોથી વસ્તુનું નામ છે મુઆતબા. મુઆતબા અતબ થી છે. અતબ એટલે અઝાબ, એટલે તકલીફ, એટલે પોતાને તકલીફ પહોંચાડવું, પોતાને અઝિયત કરવું. એટલા માટે બીજો શબ્દ અઝાબની જગ્યા એતાબ બી કહેવામાં આવે છે અરબીમાં. અઝાબ અને એતાબ. મુઆતબા એટલે તમે તમારા નફ્સને, તમારા શરીરને તમે તકલીફ દિયો, તમે સજા આપો. કઈ વસ્તુની સજા? જ્યારે તમે હિસાબ કિતાબ કરો, તમને નજર આવે છે કે હા હું તો સારો કામ કર્યો, તો અલ્લાહનો શુક્ર અદા કરો, સજદા શુક્ર અદા કરો, દુઆ કરો, વધારે તૌફીક આપે. પણ જો તમારો હિસાબ કિતાબમાં આવે છે કે ના આ તો બહુ ખરાબ કામ કર્યો છું, એટલા બધું કુંતરા કરવા પછી એટલી ગુનાહ છે, એટલો હરામ છે, એટલો હું ઝૂઠ બોલ્યો છું, એટલી ગીબત કર્યો છું, નમાઝ મૂકી દીધું છું, રોઝા મૂકી દીધું છું, આ તો બહુ ખરાબ રિઝલ્ટ નીકળે છે મારો હિસાબ કિતાબમાં, તો એને મુઆતબા કરો, તમારા નફ્સને સજા આપો, તમે પોતે સજા આપો. કેવી રીતે સજા આપો? કેવી રીતે તકલીફ પુકારો? દાખલા તરીકે કે હું તો નમાઝ મૂકી દીધો છું, હવે હું કોંતરામાં મારો નફ્સને તકલીફ ઈ આપું છું કે જો મારી નમાઝ ગઈ તો હું જે છે ને 1000 યુરો સદકા આપીશ. 1 યુરો નહીં, 1000 રાખો તો પછી એના ઉપર જરાક બીક લાગશે. 500 યુરો સદકા આપીશ, 100 યુરો સદકા આપીશ. જો હું પાછો રિપીટ કરીશ મારી આ ગુનાહ, તો પછી હું એના બદલામાં 3 રોજા રાખીશ. ઈ તકલીફ દેવાની રીત છે. તમે તમારા નફ્સને આવી રીતે સમજાવો. આતુલ્લા બોરજર્દી એમ કરતા હતા, કઈ ભૂલ થતી હતી આતુલ્લા બોરજર્દી સાથે, તો એને સજા દેવા માટે નફ્સને રોજા રાખતા હતા. 3 રોજા, 5 રોજા, 8 રોજા, 10 રોજા. મહેનત છે રોજા રાખવામાં. એટલા માટે આવી રીતે સદકા, દાખલા તરીકે 1000 તુમાન દેતા હતા ઈરાનનો, તો હવે 10,000 તુમાન દે છે એની સજા મળે, તાકી નફ્સ જેને કંટ્રોલ રાખી શકે. તો ઇમામે કાઝિમ શું ફરમાવે છે? ઇમામે કાઝિમ ફરમાવે છે કે મારો શિયા ઈ નથી જે પોતાનો હિસાબ કિતાબ ન કરે દરરોજ. જે દરરોજ પોતાનો હિસાબ કિતાબ કરે ઈ મારો શિયા છે. એટલે મુશારતા કરે, એટલે મુરાકબા કરે, એટલે મુહાસબા કરે, એટલે મુઆતબા કરે. આ 4 વસ્તુ ન કરે તો પછી આપણા દોસ્તાર અને મોહિબ નથી, અમારામાંથી નથી. લૈસ મિન્ના એટલે અમારામાંથી નથી. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને જે માણસ ઈ બધું ઉપર અમલ કરે તો પછી ઇમામનો લુત્ફો કરમ છે, ઇમામનો એના ઉપર લુત્ફ છે. અને આવા લુત્ફ તમે વિચાર નહીં કરી શકો. હું તમને આગળ જમાનાની મિસાલ નથી દેતો, હું મારો ઉસ્તાદની વાત કરું છું. અલ્લામા મુર્તુઝા અસ્કરી 15 વર્ષ પહેલા ઇંતકાલ થયો. 50 માથે ચોપડી લેખા છે, લેખક છે, રાઇટર છે, બહુ ફેમસ રાઇટર હતા મરહુમ. 50 ચોપડીથી માથે લખ્યો છે, અને એક ચોપડી અમુક વોલ્યુમમાં, 5 વોલ્યુમમાં, 8 વોલ્યુમમાં, 3 વોલ્યુમમાં, 9 વોલ્યુમમાં, 10 વોલ્યુમમાં. મુર્તુઝા અસ્કરીની એક તમને મિસાલ આપું છું. દાખલા તરીકે ઈ કિતાબ લખ્યો છે મઆલિમુલ મદ્રસતૈન, એક કિતાબનું નામ છે. સહાબા સાખ્તગી બીજી કિતાબનું નામ છે.
નક્શે આયશા દર દીન ત્રીજી કિતાબનું નામ છે, નક્શે અઇમ્મા દર અહયાએ દીન ચોથી કિતાબનું નામ છે, સકીફા ઈ પાંચમી કિતાબનું નામ છે, અકાયદ ઇસ્લામ દર કુરાન ઈ છઠ્ઠી કિતાબનું નામ છે, અબ્દુલ્લા ઇબ્ન સબા સાતમી કિતાબનું નામ છે, વિલાયત અલી આઠમી કિતાબનું નામ છે, ગુસ્તરદે કિતાબ સુન્નત નવી કિતાબનું નામ છે, તવસ્સુલ અને તબરુક ઈ એની 10મી કિતાબનું નામ છે, તારીખે હદીસે પૈગંબર 11મી કિતાબ. આવી રીતે 50 કિતાબમાંથી લખ્યો છે. 4 5 વોલ્યુમમાં એક એક ચોપડી આપણે હિસાબ કરે. એનો એક વાક્ય બયાન કરવા માંગુ છું. હમણાં 15 વર્ષ પહેલા ઇન્તકાલ થયો. હું જ્યારે ઈરાન ગયો તો એ દર્શ દેતા હતા. એની ચોપડી બધા અહેલે સુન્નતની કિતાબમાંથી, રેફરન્સ અહેલે સુન્નતની કિતાબથી. જેને સર્ચ કરવું હોય કરે. કેટલી રવાયત ખોટી છે, કોણ રાવી સારો છે, કોણ રાવી ખરાબ છે, બધું ખંગાલીને એકદમ કાઢીને આ લોકોની કિતાબમાંથી ચોપડીમાંથી પોતે ચોપડી લખ્યા. અને મોટો જે છે ને એ રિસર્ચર અને લેખક અને રાઇટર. એ લોકો નજફમાં હતા, હજી નાના બચ્ચા હતા. તો બીમાર થાય છે અને મોટી બીમારી કોઈ થઈ જાય છે, કઈ એનો ઈલાજ મળતો નહોતો. તો એનો વાલિदैन જે છે નજફ થી કાઝમન જાય છે, ઇમામે કાઝિમના રોઝાની ઝિયારત કરવા માટે કે અહીંયાથી વખતે મારો દીકરાને શું મળે, શફા મળે. સાતમા ઇમામના રોઝા પાસે જાય છે અને મુસાફિર ખાનામાં જગ્યા લે છે અને અહીંયા ઇમામથી તવસ્સુલ કરતા હોય છે. પણ દિવસે વધારે એની તબિયત ખરાબ થાય છે. અહીંયા સુધી કે એક દિવસ એકદમ તબિયત એની ખરાબ થઈ ગઈ તો બગદાદથી ડાક્ટર આવે છે इलाज કરવા માટે. જ્યારે એ હાલતે એહતિજારમાં હતા, હવે સકરાતનો ટાઈમ હતો, મુર્તઝા અસ્કરીનો સકરાતનો ટાઈમ હતો અને બગદાદથી ડાક્ટર આવે છે. જ્યારે ડાક્ટર આવીને એના બાજુમાં બેઠે છે તો મુર્તઝા અસ્કરીને એમ લાગે છે કે કોઈ ડુગર આવીને બેઠી ગઈ છે, સુવર, અને એના ઉપર થૂકે છે. એ ડાક્ટર જે બગદાદથી આવ્યો એ કહે છે, શું કરો છો તું? હું ડાક્ટર છું. તો એ કઈ નથી બોલતા, એને એમ દેખાતો હતો કે કઈ નજીસ વસ્તુ આવી ગઈ છે મારા બાજુમાં, એના ઉપર થૂકી દેતા હોય છે. એ કોણ નકલ કરે છે? અલ્લામા તેહરાની. અલ્લામા તેહરાની જે છે, હુસૈની તેહરાની, બહુ મોટો રાઇટર, બહુ મોટો આલિમ છે. આ લોકો આરિફ બી છે, આલિમ બી છે. એ લખે છે પોતાની કિતાબમાં, માદ શનાસીમાં એ બધું વાક્ય લખે છે. અને માદ શનાસી બી અમુક જિલ્દમાં છે, એક જિલ્દમાં નથી, અમુક વોલ્યુમમાં છે. તો એ લખે છે આમાં કે અલ્લામા મુર્તઝા અસ્કરીના પાસે આવે છે, પછી એ અચાનક જોયે છે કે મારો છેલ્લો વખત છે અને ઇઝરાઈલ આવી ગયા છે સામે, સફેદ કપડામાં તૈયાર, અને રૂહ કબ્જ કરવા માટે એ તૈયાર છે. પછી અચાનક શું જોયે છે કે રસૂલે ખુદા આવે છે, ઇમામ અલી આવે છે, ઇમામ હસન, હત્તા જનાબે ફાતિમા ઝહરા પંજતને પાક એના સામે આવી ગયા છે. અને આ લોકો સાથે વાતો કરવા લાગ્યા છે. રસૂલ અલ્લાહ સાથે વાત કરે છે, ઇમામ હસન સાથે વાત કરે છે, ઇમામ અલી સાથે વાતો કરે. એને મજા પડે છે. હવે એને દુનિયાની નહોતી પડી. એ ચાહતા હતા કે હવે આવી રીતે આ લોકો સાથે વાતો કરતા રહી. પણ માં તો માં હોય છે. મુર્તઝા અસ્કરી, અલ્લામા મુર્તઝા અસ્કરીની માં જે છે ને, છત ઉપર જાય છે, જે મુસાફિર ખાના હતો, છત ઉપર જઈને ઇમામે કાઝિમના રોઝાના સામે અને ઇલ્તિમાસ કરે છે કે મૌલા, હું મારો દીકરાનો ઈલાજ કરવા માટે અહીંયા આવ્યો હતો અને ઈ તો નજદીકમાં ઈ ગુજરી જશે, એની મોત આવી જશે, તો તને ખબર છે કે હું ખાલી હાથ અહીંયાથી વાપસ જાઉં મારો દીકરાને અહીંયા દફન કરીને? હું તો તમારા પાસે એટલા માટે આવી હતી કે મારો દીકરાની જાન બચે, એ મારી ઔલાદ છે. જો તમને એ ખપતો હોય કે હું અહીંયાથી ખાલી હાથ જાઉં, મારા દીકરાને અહીંયા દફન કરી દઉં, તો કઈ વાતો નથી, હું જાઉં છું. પણ હું એટલા માટે નહોતી આવી અહીંયા. ઈ છત ઉપર જઈને ઇમામે કાઝિમના રોઝા તરફ રૂખ કરીને દુઆ કરે છે. અને પછી અલ્લામા તેહરાની લખે છે કે હજી છત ઉપરથી આવે છે તો અહીંયા જે છે ને ઇમામે કાઝિમ સામે આવી ગયા. એટલે રસૂલ અલ્લાહ છે, પંજતને પાક છે, જનાબે ઇઝરાઈલ છે. ઇમામે કાઝિમ પોતે આવે છે અને કહે છે કે યા રસૂલ અલ્લાહ, મારી રિક્વેસ્ટ છે
કે આ દીકરાની જે છે ને જાન બચાવવામાં આવે, એને મોત દેવામાં ના આવે, એની માની ઇલ્તિમાસ હતી તો હું કબૂલ કરું છું, પણ હું યા રસૂલલ્લાહ તમને રિક્વેસ્ટ કરું છું કે આ દીકરાની જાન બચાવવામાં આવે, એની મોત હજી નથી. પછી રસૂલલ્લાહ ઇઝરાઈલને કહે છે, એ ઇઝરાઈલ, પરવરદિગારના ઇલમમાં આ છોકરાની, આ દીકરાની ઉંમર વધી ગઈ છે, હવે તું અહીંયાથી હાયલા જા, જ્યારે પાછો અલ્લાહ તમને બીજી ફેરે મોકલશે ત્યારે એની મોત આવશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પછી બરકત જો, જાન બચી ગઈ, દુઆ કબૂલ થઈ ગઈ. ઈ આલિમ હવે મોટા થાય છે અને અલ્લામા મુર્તુઝા અસ્કરી કહેવાય છે અને 50 ચોપડી લખે છે. આવી ચોપડી કી દર એક ચોપડી અહેલે સુન્નતના કિતાબમાંથી, અને ચેલેન્જ કરતા હતા કોઈ અહેલે સુન્નતનો આલિમને મારા સાથે મુનાઝરા કરવું હોય કે કેનો ધર્મ સાચો છે, કેનો ધર્મ ખોટો છે, હું તૈયાર છું, મારા સામે આવે અને મારા સામે બહસ કરે અને ચર્ચા કરે. અને આજ મેની ચોપડી મહફૂઝ છે અને આ લોકોનો રેફરન્સ સાથે બધું આમાં છે. ઈ છે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક और સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાન મોહતરમ, જો આપણે મુહાસબા કરે, હિસાબ કિતાબ રાખે આપણનો, તો ઇમામ તરફથી બી આપણા ઉપર લુત્ફ છે, રહેમત છે, કરમ છે, પણ આપણે કેટલા અમલ કરીએ છીએ ઇમામના મેસેજ ઉપર, પેગામ ઉપર, ઈ બધું જોવાનું છે. ઈ છે આપણા ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ. હવે ઈ બહુ પહેલાની વાત નથી, હમણાં 15 વર્ષ પહેલાની વાત છે. હું હજી ઈરાન ગયો તો ઈ આલિમ જિંદા હતા, દર્સ આપતા હતા અને પછી એનો ઇંતકાલ થાય છે. તો અજીઝો, કહેવાનો મતલબ એ છે કે ખાલી આલિમ સાથે નહીં, જે માણસ ને પોતાનો નફ્સ સાથે સારો હિસાબ કિતાબ રાખે એનું સાથે બી ઇમામનો લુત્ફો કરમ છે. તમને બીજો એક્ઝામ્પલ આપું, કોઈ આલિમ નહીં, કોઈ અલ્લામા નહીં, કોઈ આયતુલ્લાહ નહીં, એક બેચારી ડોસી औरत જેનો નામ છે બીબી શતીતા. નેશાપુરમાં તમે ઝિયારત કરવા માટે જ્યારે જાઓ છો તો એક औरत બીબી શતીતાની કબ્ર તમને મળશે. અહીંયા ઈ કોણ અલ્લામા હતી? ये मोटा आयतुल्लाह હતી? ના, એક નોર્મલ આમ પબ્લિક માંથી હતી. માણસો નેશાપુર થી ઇમામે કાઝિમ ની મુલાકાત લેવા માટે આવતા હતા તો ખુમ્સ નો જે રકમ હતી, માલ દૌલત બધું લઈને આવતા હતા કે આપણે ઇમામે કાઝિમ ને આપશો. તો બીબી શતીતા એ લોકોને કહે છે કે એ ભાઈ, મારા પાસે બી જરાક રકમ છે, ઇમામને તમે મારા તરફથી આપી દો. ઈ કેટલી રકમ આપે છે? 1 દિરહમ. આ લોકો થેલી ભરીને લઈને ગયા કે એના પાસે, ઇમામે કાઝિમ પાસે. જ્યારે આ લોકો પહોંચે છે અહીંયા ઇમામ કાઝિમ પાસે, તો ઇમામે કાઝિમ ને બધું આપે છે રકમ. તો ઇમામે કાઝિમ ઈ બધું રકમ જે થેલીમાં હતી એને વાપસ કરે છે કે મને ઈ રકમ નથી ખપતી. તો ઈ કહે છે શું કામ? તો ઇમામ કહે છે એનું કારણ, જ્યારે તમે જાશો પાછો નેશાપુર વાપસ તો તમને ખબર પડશે કે આ રકમમાં શું પ્રોબ્લેમ છે. અને પછી આ લોકો કઈ બોલતા નથી. તો ઇમામ કહે છે તમે કઈ ભૂલી નથી ગયા? એ લોકો કહે છે ના મૌલા, અમે કઈ નથી ભૂલ્યા. કઈ અમાનત બીજી નથી તમારા પાસે? આ લોકો કહે છે કે ના મૌલા, કઈ અમાનત બીજી નથી. પછી ઇમામ કહે છે કે એક ડોસી औरत, મોમેના औरत તમને કઈ 1 દિરહમ દીધો છે, તમે ભૂલતા નથી? આ લોકો કહે છે કે મૌલા, અમને શરમ આવડે છે એટલા માટે તમે કહેતા નથી. અમને શરમ આવે છે કે તમને 1 દિરહમ આપે, ઈ એટલે અમારો દિલ માનતો નહોતો એટલા માટે અમે આપતા નહોતા. તમારી શખ્સિયત ક્યાં અને 1 દિરહમ ક્યાં? ઇમામ કહે છે કે ઈ 1 દિરહમ મને ખપે છે. હા, ઈ 1 દિરહમ મને ખપે છે. પછી આ લોકો એને 1 દિરહમ આપે છે. ઇમામ એને પોતાનો પાસ રાખે છે અને કહે છે ઈ હલાલ રિસ્ક માંથી છે, એને હું કબૂલ કરું છું. આ જેટલો હતો ઈ હલાલ રિસ્ક માંથી નહોતો, હું એને એક્સેપ્ટ નથી કરતો. ઈ થેલી જે છે પાછો એને મોકલાવી દેજો અને તને બી ખબર પડશે, જ્યારે તું પાછો જઈશ તો તને ખબર પડશે કે શું થાય છે. પછી ઇમામ બીજી અલગ અમુક રકમ આપે છે ઈ માણસને
અને એક કફન આપે છે કે આ બીજી રકમ હું તને આપું છું, ઈ औरत ઈ મોમિનાને બીબી શતીતાને તું મારા તરફથી દેજે, ઈ એનો કફન છે, આ પૈસો છે, ઈ પૈસા જેટલા હું તને આપું છું જ્યારે સુધી ઈ ચાલતો રહેશે અને ખર્ચો એની જિંદગી છે, આ પૈસા જે દિવસ ખતમ થશે પછી એની મોત આવશે તો આ કફન પહેરાવવા માટે એને હું આપું છું, અને એને કહેજો કે જ્યારે તારી મોત આવશે તો નમાઝે જનાઝા પઢવા માટે હું આવીશ અને તમારી નમાઝે જનાઝા હું પઢાવીશ. પછી જ્યારે ઈ માણસ આવે છે નેશાપુર તો જોયે છે જે લોકો થેલી ભરી ભરીને પૈસા દીધા હતા ઈ બધા શિયા મઝહબથી ફરી ગયા છે, વાકિફી મઝહબમાં હેલા ગયા છે, અને આ લોકોને અફસોસ હતો કે અમારા પૈસા તો હેલો ગયો ઇમામ પાસે અને અમે મઝહબ ચેન્જ કરી નાખ્યા, કાશ અમે પૈસા ન મોકલાયા હોત ઇમામ પાસે, કેમ કે હવે તો અટાણે તો અમે એને ઇમામ નથી માનતા, તો અમારા પૈસા બી હેલો ગયો અને મઝહબ અમે ધર્મમાં બદલાવી નાખ્યા. તો એ બધાઈને આપે છે કે તારો પૈસા ઇમામ વાપસ દઈ દીધા છે, તમને અફસોસ કરવાની જરૂરત નથી, ઇમામને ખબર હતી કે તમે મઝહબ અને ધર્મ બદલાવી નાખ્યા છો. પછી બીબી શતીતા પાસે જાય છે અને કહે છે બીબી શતીતા આ એક દિરહમ ઇમામ પોતે માંગણી કહી રહ્યા હતા તો અમે એને દીધા, એના બદલામાં ઇમામ તમને કફન અને અમુક બીજા પૈસા તમને મોકલાયો છે અને કીધા છે કે જ્યારે તારી મોત આવશે તો ઇમામ પોતે નમાઝે જનાઝા પઢાવવા માટે આવશે. ઈ કહે છે હું વાટ જોતો હતો કે ક્યારે એની મોત આવે અને ઇમામ કેવી રીતે આવે છે. ઈ કહે છે 21 દિવસ પછી હું જોઉં છું કે આ બીબી શતીતાની મોત આવે છે, ઈ ગુજરી જાય છે દુનિયાથી અને એને ગુસલ કફન દેવામાં આવે છે. ઉલમાનો ભીડ હતી કે નમાઝે જનાઝા કોણ પઢાવશે કે અચાનક એક નૂરાની ચહેરાનો માણસ આવે છે, ઘોડ સવાર આવે છે અને આવીને કહે છે આ નમાઝે પઢાવવાનો હક કોઈને નથી, મને એનો હક છે. ઇમામ નમાઝે જનાઝા પઢાવે છે, પછી ઈ માણસ તરફ જોએ છે જે પૈસા લઈને ગયો હતો અને એને ઇશારા કરે છે યાદ છે તને હું વચન આપ્યો હતો કે નમાઝે જનાઝા પઢાવવા માટે હું આવીશ, હવે તું જોઈ લીધા છે હું ઇમામે કાઝિમ છું, અને ઇમામ અહીંયાથી ગાયબ થઈ જાય છે. એ અઝીઝો ઈ છે ઇમામે કાઝિમ. જો આપણે સાચો દિલવાળા હોય તો ઇમામ તરફથી આપણા માટે જાત જાતની મદદ છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તો આપણને હિસાબો કિતાબ સાફ રાખવાની જરૂરત છે. જો તમને ખપતો હોય કે તમારો આખિરતમાં હિસાબ કિતાબ સારો હોય, સાફ હોય, ચોખ્ખો હોય તો તમે તમારો અને અલ્લાહના દરમિયાનનો જે હિસાબ કિતાબ છે ને એને ચોખ્ખો કરી નાખો. અલ્લાહ અને ઇન્સાનના દરમિયાનનો જો હિસાબ કિતાબ છે એને આપણે ચોખ્ખા કરી નાખીએ, હમણાંથી સાફ હોય, ક્લિયર હોય તો પછી આખિરતનો હિસાબ કિતાબ સાફ છે, કઈ વાંધો નથી. તો ઈ બધું દરરોજ રાતમાં સુવા પહેલા મુહાસબા કરવાની જરૂરત છે, મુશારતા કરવાની જરૂરત છે, મુરાકબા કરવાની જરૂરત છે, મુઆતબા કરવાની જરૂરત છે. ઈ બધી વાત દુશ્મનોને ગમતી નહોતી, એટલા માટે દુશ્મન જે છે ને તૈયાર હતા કે ઇમામને શહીદ કરે, કેમ કે ઈ બધી વાત કરવાથી ઇમામને ઇज्जत મળતી હતી. हुकूमत ने डर અને खौफ હતો कि इसकी हुकूमत चली जाएगी, इसकी सल्तनत खत्म हो जाएगी, बादशाहियत खत्म हो जाएगी. लिहाजा इन लोगों ने ये सोचा कि इमाम को तकलीफ दिया जाए, इमाम को अजियत दिया जाए, और हारून रशीद ने इमाम को कैद खाने में डाला. हारून रशीद ने इमाम को कैद खाने में डाल दिया. सबसे पहले बसरा के कैद खाने में डाला. बसरा के कैद खाने में एक शख्स था जिसका नाम था ईसा इब्न जाफर. इसने देखा इमाम का तो किरदार करेक्टर बहुत अच्छा है, क्यों इसको जेल में डाला. तो बेचारा नरमी करने लगा, रहम करने लगा इमाम पर. हारून रशीद को पता चला ये तो रहम कर रहा है इमाम के ऊपर, तो बसरा की जेल से निकलवाया, कैद से निकलवाया, और हारून रशीद ने कहां भेजा? बगदाद की कैद खाने में भेज दिया. बगदाद के कैद खाने में फजल इब्न रबी का ये कैद खाना था. उसमें जो है फजल इब्न रबी कहता है कि मैंने एक बार देखा, किसी से पूछा कि कैद खाने का जरा मुझको हालत बताओ, मंजर बताओ, जाओ इमाम की हालत कैसी है जरा कैद खाने में देख के आओ, मुझे बताओ. तो वो शख्स आके कहता है कैद खाने में तो कोई इंसान नहीं है, एक चादर है जो जमीन पर पड़ी हुई है. फजल इब्न रबी आता है, देखता है, कहता है कि ये शख्स ये चादर नहीं है,
امام کا جسم اتنا کمزور ہو گیا ہے کہ امام جب سجدے کی حالت میں جاتے ہیں تو ایسا لگتا ہے کہ زمین پر ایک چادر پڑی ہوئی ہے. امام سجدے میں ہے لیکن جسم کمزور ہو گیا ہے. اس کا احساس ہم کو نہیں ہو سکتا, یہ امام ہی اس کا احساس کر سکتے ہیں. عزیزو, لیکن دشمن سے رہا نہ گیا. بغداد کے قید خانے سے سندھی بن شارق کے قید خانے میں ان کو بھیجا جاتا ہے. اے عزیزو, جب اس کے قید خانے میں امام کو بھیجا گیا تو یہ اتنا بڑا ظالم امام کو بہت ستاتا تھا, بہت تکلیف دیتا تھا, تازیانے مارتا تھا, کوڑے مارتا تھا, امام کے ہاتھوں میں ہتکڑی ڈالے تھا, پاؤں میں جو زنجیر ڈالے تھا, گلے میں خاردار توپ تھا. اس طرح سے امام کو ستا رہا تھا. یہاں تک کہ ہارون کا حکم آتا ہے انگور میں زہر ڈال کر امام کو کھلایا جائے تاکہ امام دنیا سے چلے جائیں. اے عزیزو, انگور میں زہر ڈال کر امام کو دیا گیا. امام نے تناول فرمایا اور سندھی بن شارق کو کہا کہ اب میں 3 دن سے زیادہ زندہ نہیں ہوں. وہ کہتا ہے, علماء کو جمع کیا اور علماء کو جمع کرنے کے بعد کہتا ہے کہ ہم نے زہر نہیں دیا امام کو, یہ غلط بات ہے. امام نے کہا جو دینا تھا تم دے چکے اور جو مجھ کو کھانا تھا میں کھا چکا. 3 دن کے بعد میری موت ہونے والی ہے. اے عزیزو, امام کا غلام امام کے ساتھ تھا. مسیب کہتا ہے کہ امام کی جب حالت تیسرے دن خراب ہوئی جب حالت خراب ہوئی تو میں نے کیا دیکھا, ایک نورانی چہرے والا شخص جوان آتا ہے, امام سے گلے مل کر روتا ہے اور دیر تک روتا ہے, دیر تک گریا کرتا ہے, یہاں تک کہ اسی کے سامنے امام کا انتقال ہو جاتا ہے. جب امام کا انتقال ہوتا ہے اس نورانی شخص نے امام کو غسل و کفن دیتا ہے, نماز جنازہ پڑھتا ہے. مسیب کہتا ہے میں نے امام کاظم کے غلام سے پوچھا یہ کون نورانی شخص تھا, تو وہ کہتا ہے کہ امام کے بیٹے امام علی رضا تھے جو معجزے کے ذریعے اپنے باپ کو غسل و کفن دینے کے لیے آئے تھے. اب وہ چلے گئے. اے عزیزو, اب امام کا جنازہ امام کی میت قید خانے میں پڑی ہے, لیکن اے عزیزو غضب ہو گیا, امام کا انتقال ہو گیا لیکن لوہے کی زنجیریں ابھی پاؤں میں ہے, لوہے کی ہتکڑیاں امام کے ہاتھوں میں ہے, گلے میں خاردار توق ہے. کوئی بھی قیدی ہو جب قید خانے سے رہا ہوتا ہے اس کی زنجیریں کھول دی جاتی ہیں, ہتکڑیاں کھول دی جاتی ہیں, رسیاں کھول دی جاتی ہیں, لیکن ہائے امام رضا, ہائے امام کاظم, تاریخ کہتی ہے کہ سندھی بن شارق نے 4 مزدوروں کو بلایا, 4 مزدوروں کو کرایہ دے کے اور کہا کہ امام کی لاش قید خانے سے لے جا کر بغداد کے پل پہ رکھ دو. اے عزیزو, اتنی بے حرمتی, امام کا جنازہ 4 مزدوروں نے اپنے کاندھے پہ اٹھایا اور بغداد کے پل پہ جا کے رکھ دیا. یہ مزدور کہتے تھے جن کو رافضیوں کے امام کو دیکھنا ہے وہ آ کے دیکھ لے. اتنی توہین کی تاریخ کہتی ہے. سلیمان نام کا ایک شیعہ جب اس کو خبر چلی وہ آتا ہے اور کہتا ہے میں برداشت نہیں کر سکتا. امام کی لاش کو غسل و کفن دیتا ہے, بہترین کفن پہناتا ہے اور شان سے امام کا جنازہ دفن ہوتا ہے. میں کہوں گا اے امام کاظم, آپ کی توہین ہوئی, آپ کے جنازے کی توہین ہوئی, لیکن اے مولا پھر بھی آپ خوش نصیب ہے. ایک سلیمان آ کے کم سے کم آپ کو غسل و کفن تو دیا, آپ کی لاش کو دفن تو کروا دیا, لیکن ہائے سید سجاد, کربلا کے میدان میں حسین کا لاشا 3 دن سے بے گورو کفن پڑا تھا. بہن موجود تھی, بھائی موجود تھا, لیکن ہاتھوں میں ہتکڑیاں, پاؤں میں بیڑیاں, گلے میں خاردار توق.
دفن نہ کر سکا. وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلِبٍ مُنْقَلِبُونَ إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ بِذَنبِ قَضَائِهِ وَتَسْلِيمًا